અમદાવાદમાં પ્રજ્ઞાચક્ષુને માર મારવાના કેસમાં થઈ કાર્યવાહી કરવામાં આવી તેમાં માર મારવાના કેસમાં પીએસઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। અમદાવાદ પોલીસ વડાએ મહિલા પીએસઆઈને સસ્પેન્ડ કર્યા। પ્રાથમિક રિપોર્ટના આધારે મહિલા પીએસઆઈ સામે કાર્યવાહી કરવામાં આવી। પીએસઆઈ સોનલ રાઠોડે પ્રજ્ઞાચક્ષુ ગોપાલ દરજીને માર માર્યો હતો તો પ્રજ્ઞાચક્ષુને માર મારવાના કેસમાં કાર્યવાહી થઈ પીએસઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। અમદાવાદ પોલીસ વડાએ મહિલા પીએસઆઈને સસ્પેન્ડ કર્યા। પ્રાથમિક રિપોર્ટના આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે। મહિલા પીએસઆઈ કે જેમને પ્રજ્ઞાચક્ષુને માર માર્યો હતો તેમની સામે આ કાર્યવાહી કરવામાં આવી અને તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા ચેતન ફોન લાઈનથી જોડાયા છે। જી ચેતન, પ્રજ્ઞાચક્ષુને માર મારવાના કેસમાં શું કાર્યવાહી? જી, પ્રજ્ઞાચક્ષુ આધેડને ઢોર માર મારવાના કેસમાં પોલીસ પર ફિટકાર બાદ હાલમાં અમદાવાદ ગ્રામ્ય પોલીસ હરકતમાં આવી છે। સમગ્ર ઘટનાને લઈને અમદાવાદ ગ્રામ્ય પોલીસ વડા ઓમ પ્રકાશ જાટ દ્વારા જે મહિલા પીએસઆઈ સોનલબેન રાઠોડને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। સોનલબેન રાઠોડ દ્વારા આધેડ પ્રજ્ઞાચક્ષુ આધેડ ગોપાલ દરજીને ઢોર માર મારવામાં આવ્યો હતો। ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં પોલીસની હાજરીમાં ગોપાલભાઈને ઢોર માર મારવામાં આવતા તેમની આંખમાં અને શરીરે ઈજા થઈ હતી અને ઈજા થયા બાદ તેમને શરીરમાં દર્દ થતા હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા। હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા બાદ તેમણે જે મહિલા પીએસઆઈ સોનલબેન રાઠોડ કે જેઓ હાલમાં અમદાવાદ ગ્રામ્ય વિસ્તારના ચાંગોદર પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવે છે તેમની વિરુદ્ધ ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી અને આ અરજી બાદ હાલમાં જે ફરિયાદ છે તેમની તજવીજ ચાલી રહી છે। ફરિયાદ માટે જે ફરિયાદી છે તેમને ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન પણ બોલાવવામાં આવ્યા હતા પરંતુ તેમનું ઈલાજ ચાલી રહ્યો છે। આમ જ્યારે આ સમગ્ર ઘટના આવી ત્યારે એક તરફ પ્રશ્ન થઈ રહ્યા હતા, એક તરફ સમાજની રક્ષાની જવાબદારી જેમની છે તે પોલીસ અને ખાસ કરીને મહિલા પોલીસ દ્વારા જે આધેડ પર હુમલો કરવામાં આવ્યો હતો જેને લઈને સોશિયલ મીડિયામાં અને અન્ય જગ્યાએ પણ ક્યાંક ને ક્યાંક પોલીસની કામગીરી સામે પ્રશ્નો ઉભા થયા હતા અને આ પ્રશ્ન ઉભા થયા બાદ હાલમાં અમદાવાદ જિલ્લા પોલીસ વડા દ્વારા આ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવી છે। જી, આભાર તમામ જાણકારી આપવા માટે।